ફૂલ હતો. ફિલહાલ આપણે છે ડાકોરની અંદર. તો જો હવે તમને એક ધર્મશાળાનો સીન મળી જશે ભાઈ. અને નીચે તરફ જીસીબી જાય છે અને લોકો જીસીબીમાં બેઠીને જતા તમને દેખાઈ જશે. જો આવી રીતે આખું જીસીબીનું ભાઈ ટાયર ડૂબી જાય ને એટલું બધું પાણી ભાઈ ભરાઈ ગયું છે અત્યારે. અમારા રૂમની અંદર બી મારા આખા ચપ્પલ ડૂબી જાય એટલું પાણી. જુઓ રૂમની અંદર ડેડકાઓ આંટા મારે છે. અને અમારો ખાટલો છે તો એક બાય 2 પલંગ છે, તો એક પલંગ પર મારો બધો સામાન મૂકી દીધો છે મેં. જન્માષ્ટમી નિમિત્તે ભાઈ તમને એટલું બધું પબ્લિક ભાઈ મળી જવાનું છે જોવા માટે. મિત્રો હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે બધાનું એક નવા દિવસની અંદર. તો ફિલહાલ આપણી યાત્રાનો આજે 12મો દિવસ છે અને અત્યારે ભાઈ કન્ટિન્યુ વરસાદ વગેરે ચાલુ છે. કાલે રાત્રે બી વરસાદ વગેરે ફૂલ હતો. ફિલહાલ આપણે છે ડાકોરની અંદર. તો જો હવે તમને એક ધર્મશાળાનો સીન મળી જશે ભાઈ. અને આ રાત્રે બધું ખાલી હતું. જુઓ તમે પાણી આખું ભરાઈ ગયું છે. ગાડીના ટાયરો તમે જુઓ ત્યાં સુધીનું પાણી ભરાઈ ગયું છે આખું. અને આવી કંઈક ધર્મશાળા છે આપણી. અને અહીંયા આપણે રાત્રે રોકાયેલા આપણે રૂમ છે. તો ભાઈ ઘણા બધા વરસાદના કારણે ભાઈ રૂમમાં બી થોડું ઘણું ભાઈ પાણી અંદર આવી ગયું છે. તો આપણે બાજુમાં જે બીજી રૂમ છે ત્યાં શિફ્ટ કરીએ છીએ ફિલહાલ. તો ભાઈ આજે છે ભાઈ જન્માષ્ટમી. તો સૌથી પહેલાં ભાઈ કૃષ્ણ જન્માષ્ટમીની બધાને ઘણી બધી શુભકામનાઓ. જય દ્વારકાધીશ, જય ઠાકર. તો આજનું આપણું પ્લાનિંગ એવું હતું કે આપણે ઉજ્જૈન મહાકાલ તરફ આગળ નીકળીએ, પરંતુ દ્વારકાધીશ બી એવું ચાહતા છે કે ભાઈ આપણે જન્માષ્ટમી ભાઈ ડાકોરની અંદર કરીને જ જઈએ. આપણે દ્વારકામાં જન્માષ્ટમી નથી કરી શકાતો. વરસાદ તો ભાઈ ફૂલ છે. વરસાદ અત્યારે કન્ટિન્યુ આખી રાત વરસ્યો છે. અત્યારે બી કન્ટિન્યુ વરસાદ આવે છે. અત્યારે બપોરના 12 વાગી ગયા છે. તો આપણે એવું પ્લાનિંગ છે કે આજે પણ આપણે અહીંયા ડાકોરમાં સ્ટે કરવાના છીએ. સામાન વગેરે આપણો જો કઈ રીતે નાખેલો છે બધો. તો આવી રીતના જ્યાં આપણો સામાન બધો વિખરાયેલો હતો. જો આવી રીતના મેં 2 દોરીઓ બાંધીને અમારો સામાન લટકાવી દીધો છે. આ બધો જ આપણો સામાન છે. તમે જુઓ અત્યારે છે ને નીચે બી આખું પાણી બધું આવી ગયું છે. આ બધું પાણી ભરાઈ ગયું છે નીચે. જો સેટી નીચે. તો આપણે જે સામાન છે બધો લઈ અને બાજુના રૂમમાં શિફ્ટ કરીએ છીએ. આ બધો જ સામાન લઈ લઉં છું હમણાં અને બાજુમાં જવા દઉં છું. તો હેલો મિત્રો, તો ભાઈ ફિલહાલ બપોરના 2 વાગી ગયા છે. ફિલહાલ 12 દિવસ પછી ભાઈ ઘરનો નાસ્તો લાવ્યો છે ને એને ખોલ્યો છે. આજે બહાર જવું છે પણ બહાર બધે પાણી ભર્યું છે. તો બહાર કે જમવા જવાયું છે. તો ચાલો ઘરનો જે નાસ્તો હતો એ જ આપણે ખાઈ લઈએ. મમ્મી આપણે ઘરેથી નાસ્તો આપ્યો હતો. ચવાણું આપ્યું હતું, ગાંઠિયા, પછી સિંગદાણા છે, દ્રાક્ષ છે, કાજુ છે. આ બધી વસ્તુ મમ્મી આપણે ઘરેથી આપી હતી. જો આ બધું પડ્યું છે અહીંયા. તો ભાઈ ફિલહાલ ટાઈમ થઈ ગયો છે ભાઈ સાંજના 5. અને ફિલહાલ ભાઈ વરસાદ અને પવન તો એવું ને એવું જ છે કન્ટિન્યુ તકરીબન ભાઈ આખી રાત અને આખો દિવસ વરસ્યો છે. વરસાદ જો પાણી ભરાઈ ગયેલું છે અને ભાઈ એવું ને એવો સીન જ છે. તો આપણે બહુ બધી રાહ જોઈ લીધી પણ હવે કંઈ રાહ જોવી નથી. તો ફાઇનલી ભાઈ આપણે જાય છે ડાકોર ભાઈ રણછોડરાયના દર્શન કરવા માટે. તો હવે ડાકોરનો કેવો નજારો છે ચાલો તમને હવે બતાવું. જુઓ ભાઈ વરસાદી વાતાવરણ ડાકોરની અંદર આવું કંઈક સીન છે ભાઈ ફિલહાલનો. તો બહુ ભાઈ ખતરનાક વાળું મારું છત્રી બી ભાઈ ઉડી જાય એવું ટેન્શન છે ભાઈ. બહુ ખતરનાક વાળા સીન છે ભાઈ અત્યારે. જુઓ ખાલી પાછળની સાઈડ ગાડીઓ વાડીઓ બધું બાકું જાય છે ભાઈ. ગાડીઓ બાકી ફસાઈ રહી છે અત્યારે. જો ભાઈ તો એટલા બધા પાણીની અંદર બી લોકો તમને મંદિર તરફ જતા ભાઈ દેખાઈ જશે. બધા રીતે આવી રેનકોટ પહેરીને અને મંદિરનો તકરીબન 5 મિનિટનો જ ખાલી રસ્તો છે ભાઈ. પણ તો બી કહેવાય ને ભાઈ કે દર્શન કરવાના લોકો અભિલાષી લોકો ગમે રીતે પહોંચી જ જાય ભાઈ ઠાકોરજીના દર્શન કરવા માટે. જો બધી જગ્યાએ તમને આવા નજારા દેખાઈ જશે ડાકોરની ગલીઓના. તો ભાઈ આ છે ડાકોરની મુખ્ય બજાર. તો જો તમને આ બધી વસ્તુઓ મળી જવાની છે. તો ભાઈ આ ડાકોરનું રણછોડરાયજીનું ભાઈ મેન મુખ્ય મંદિર છે. અને આ તરફ ભાઈ તમે જશો તો તમને લક્ષ્મી નારાયણનું બી મંદિર મળશે. તો ચાલો ભાઈ આપણે હવે જઈએ અંદર મંદિરના દર્શન કરવા માટે. જન્માષ્ટમી નિમિત્તે ભાઈ તમને એટલું બધું પબ્લિક ભાઈ મળી જવાનું છે જોવા માટે. મંદિરમાં બહુ ભીડ છે. દર્શન કરીને આપણે આવી ગયા છીએ.
તો ભાઈ એટલો બધો વરસાદ છે અને એટલું બધું પાણી ભરાયેલું છતાં બી જન્માષ્ટમીના દિવસે ભક્તોની જે ભીડ છે ને ભાઈ હજી આવી રહી છે ભાઈ. અંદર મંદિરમાં બહુ એટલે બહુ ટ્રાફિક છે. તો આપણે દર્શન વગેરે ફટાફટ કરી લીધા છે ઠાકોરજી મહારાજના. તો ભાઈ જો અહીં તમને બોરીઓ મારેલી છે. તો જે લક્ષ્મીજીનું મંદિર છે ને ભાઈ આ તરફ અંદર છે. મુખ્ય મંદિરથી ટૂંકમાં છે ને 1 મિનિટનો રસ્તો છે ખાલી. આગળ તમે થોડાક આવશો એટલે લક્ષ્મીજીનું મંદિર મળી જશે. ભક્ત બોડાના વિશે તમે મંદિર તમે જોઈ લીધું. તો ખરેખર આ જગ્યાનું જે મુખ્ય મહત્વ છે ને એમના કારણે જ છે. એ બી તમને આગળ હું બતાવીશ અને કહીશ કે શું છે જગ્યા વિશે. તો ભાઈ અહીંયા બહુ કંઈક ઐતિહાસિક ભાઈ મહાદેવનું મંદિર છે ભાઈ, ડંકનાથ મહાદેવ. તો જોઈ લો આ તમને ભાઈ પાછળની તરફ મહાદેવનું મંદિર મળી જવાનું છે. તો ભાઈ આ બહુ ઐતિહાસિક ભાઈ જૂનું મહાદેવનું મંદિર છે. તો ઘણા મતલબ વર્ષો પહેલાં અહીંયા ટૂંકમાં મંદિરની સ્થાપના વગેરે થયેલી હતી. અને આખી બધા ડાકોરનું જે પહેલાં જે નામ હતું ને એ ભાઈ હતું ડંકપુર અથવા તો ડંકોર બી ઘણા બધા કહે છે. અને ફિલહાલ ભાઈ સમય સાથે સાથે ભાઈ નામ ચેન્જ થઈને ફિલહાલ ડાકોર થઈ ગયું છે. ભાઈ તમને દ્વારકાધીશ રણછોડરાયની મૂર્તિ તમને મળી જવાની છે. અને જ્યારે પ્રથમ વખત ભાઈ રણછોડરાય ટૂંકમાં અહીંયા જ્યારે મૂર્તિ આવી હતી તો એનું ડેટ સહિત ભાઈ લખેલું છે સંવંત. તો જોઈ લો આ સર તરફ કે સંવંત 12 કારતક પૂર્ણિમાના દિવસે દ્વારકાથી રણછોડરાય અહીંયા પધાર્યા હતા. તો ત્યારે દ્વારકાથી ભગવાનની ટૂંકમાં જે મૂર્તિ છે એ ટૂંકમાં અહીંયા આવેલી અને ભક્ત બોડાજી છે એ આ મૂર્તિ ટૂંકમાં લઈને આવેલા. તો આવું કંઈક સીન છે. ત્યારબાદ ભાઈ ડાકોરનું ભાઈ સ્થાપના થાય છે અને ડાકોર ત્યારથી ભાઈ ભગવાનમય બને છે. હર હર મહાદેવ, જય શિવ શંભુ. તો ભાઈ આ છે ડંકનાથ મહાદેવનું મંદિર. ડંક ઋષિએ જેમની સ્થાપના કરી હતી એ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. તો ભાઈ પાછળની તરફ ભાઈ મંદિરની અંદર ભાઈ વાંદરા બેઠેલા છે. તમને બતાવો એકવાર. જો બધું અંદર ગળીને જે પૂજાપો હોય ને બધું ખાય છે ભાઈ. જો આ તરફ બી એક બાપુ બેઠા બધું ભાઈ ફૂલડા ને એવું બધું છે ને એ ખાય છે. અત્યારે મંદિર છે ભાઈ અહીંયા કાંઈક નાનું એવું. તો વરસાદ ભાઈ છે બહુ બધો બહાર. તો ભાઈ એ લોકો બી શું કરે એમ તો એ બી મંદિરની અંદર આવીને જે કાંઈ ભાઈ પૂજાપો મળે છે એ ખાવાનું ચાલુ કરી દીધું છે. તો ફિલહાલ ભાઈ આપણે આવી ગયા છે ભાઈ સરોવર. તો આ છે ભાઈ ગોમતી સરોવર. પાછળની તરફ જુઓ તમે આખું એટલે બહુ મોટું અને વિશાળ આખું સરોવર છે ભાઈ આ. અને તમને આસપાસના બધી જ જગ્યાએ મંદિર વગેરે જોવા માટે મળી જશે. તમને નજારો મળી જવાનો છે આખો આવો સરોવરનો. તો ભાઈ ડાકોર છે ને ભાઈ આમ તો ભાઈ આજથી ભાઈ 5000 વર્ષ પૂર્વે ભાઈ ત્યારનો ભાઈ ઇતિહાસ છે ડાકોરનો. પણ સૌથી પહેલાં તો ભાઈ જે ડંક ઋષિ હતા ભાઈ એમણે મહાદેવની સ્થાપના કરી હતી. ને એમના નામથી ભાઈ અહીંયા ડંકપુર અથવા ડંકોરવાટ બી કહે છે ઘણા બધા લોકો. અહીંયાની જગ્યા છે એને. તો ખરેખર ભાઈ ડાકોરની જગ્યા છે સુપ્રસિદ્ધ ત્યારે થઈ જ્યારે ભગવાન દ્વારિકાથી ભાઈ અહીંયા આવ્યા અને ડાકોરની અંદર આવીને બિરાજમાન થયા. ભગવાન ઠાકોરજી મહારાજના ભાઈ પરમ ભક્ત એવા ભક્ત બોડાજી અને એમના પત્ની ગંગાબાઈ. તો એ બંને અહીંયાથી દ્વારકા જતા સ્પેશિયલી ભગવાનની પગપાળા યાત્રા કરી અને દર્શન કરતા ત્યાં જઈને. સંજોગો વસાત ભક્ત બોડાજી છે ટૂંકમાં એ જઈ નથી શકતા દ્વારકા. તો ત્યારે ભગવાન એમને કહે છે કે હવે દ્વારકા તું રહેવા દે, નહીં આવતો, હું ખુદ ડાકોર આવીશ. તો ત્યારે ભગવાન એમના સપનામાં આવે છે અને કહે છે કે હવે તું જ્યારે આવે ને ત્યારે તું ગાડું લઈને આવજે. તો બીજી વાર ટૂંકમાં જવા અહીંયાથી નીકળે છે બોડાજી અને એમના પત્ની તો અહીંથી ગાડું લઈને જાય છે. ત્યાં જઈ અને ટૂંકમાં મંદિરને આગળ ગાડું મૂકી દે છે, બળદ ગાડું. અને ભગવાનના ટૂંકમાં જ્યાં જ્યાં પૂજારી છે દ્વારકામાં ત્યાં જઈને ટૂંકમાં બધી એમની જે સપના વિશે જે વાત કરે છે ત્યાંના જે મહારાજ હોય છે એમના ઉપર ખીજાઈ જાય છે અને ટૂંકમાં જે મંદિરના જેટલા બી દરવાજા છે, કપાટ છે, બધા બંધ કરી દે છે જેથી કરીને ભગવાનને લઈ જઈ ના શકે. તો જે બોડાજી હતા એ ત્યાં જ ટૂંકમાં મંદિરના પરિસરમાં સૂઈ જાય છે. અને રાત પડે તો ભાઈ એવો કાંઈક કહે ને ચમત્કાર થાય છે એમ કે ભગવાનના મંદિરના જે કપાટ હતા ને ઓટોમેટિક ખુલી જાય છે અને ભગવાન ખુદ ભાઈ આવે છે અને ત્યાંથી આખું ગાડું ભગવાન ખુદ ચલાવીને અહીંયા સુધી આવે છે દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણ. તો અહીંયા આવી અને ટૂંકમાં અહીંયા ભગવાનના ટૂંકમાં ચરણ પાદુકા છે અને તમને જે આગળ મેં મંદિર બતાવેલું તો ત્યાં ભાઈ ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે. ભાઈ જ્યાં જે પૂજારીઓ અને પંડિત સમુદાય હતો એ આખો ભાઈ ડાકોરની અંદર આવે છે અને બોડાજી છે ભાઈ એમને ટૂંકમાં કહે છે કે મૂર્તિ છે ભાઈ પાછી આપી દો એમ. તો જે ભક્ત બોડાજી છે ભાઈ એ જે એમની જે મૂર્તિ હતી ને ખરેખર આ લેકમાં એટલે કે જે ગોમતી ઘાટ, આ ગોમતી લેક, ગોમતી તળાવ તમે જે પણ કહો
ત્યાં છુપાવી દે છે. તો આ એ જ જગ્યા છે ભાઈ કે જ્યાં ભગવાને ટૂંકમાં આખી જે એમની મૂર્તિ હતી ને ઠાકોરજી મહારાજની, તો એ ઠાકોરજી મહારાજની જે મૂર્તિ છે ને ભાઈ બોડાજી અહીંયા આવીને ઘાટમાં ટૂંકમાં સંતાડી દે છે. તમને મૂર્તિ મળતી નથી અને આખરે ટૂંકમાં ભાલાથી ટૂંકમાં પ્રહાર કરવામાં આવે છે અને બોડાજીનું ટૂંકમાં અહીંયા જ ટૂંકમાં ત્યારબાદ જે ભગવાનની જે પ્રતિમા હોય છે એને બી ભાઈ ટૂંકમાં આ જે તીર છે એ લાગે છે. અને એવું કહેવાય છે કે એમની મૂર્તિમાંથી એટલું બધું લોહી નીકળે છે કે ભાઈ આજે આખું ભાઈ ગોમતી ઘાટ છે ને ભાઈ આખો લાલ થઈ જાય છે. આવું કાંઈક અહીંયાના લોકો તરફથી મને ઇન્ફોર્મેશન ભાઈ મળી છે. ભગવાન એમને જે ત્યારના જે દ્વારકાના જે પંડિતો આવે છે એમને એવું કહે છે કે ત્યાં તમે જશો એટલે ત્યાં તમને વાવમાંથી ભાઈ બીજી એક મૂર્તિ મળશે એની તમે દ્વારકાની અંદર સ્થાપના કરજો. તો એવું કહેવાય છે કે દ્વારકાની જે ખરેખર મુખ્ય મૂર્તિ હતી ને ભાઈ એ અત્યારે ડાકોરની અંદર છે ભાઈ. તો આવું કંઈક ભાઈ ડાકોરનો ઇતિહાસ છે. તમને અલગ અલગ ફૂડની જગ્યાઓ મળી જશે ભાઈ. તો જો વડાપાવ વગેરે ભાઈ તમને મળી જશે અહીંયા. તો હેલો મિત્રો, હર હર મહાદેવ. તો ભાઈ આજે થઈ ગઈ છે નોમ, જે ભાઈ આપણી યાત્રાનો ભાઈ 13મો દિવસ છે અને આપણે ફિલહાલ છીએ ભાઈ ડાકોરની અંદર. તો જો ભાઈ ડાકોરનો નજારો છે, હજી આવો કંઈક ખતરનાક સીન છે ભાઈ. પણ જુઓ ડાકોરની બજારો છે ભાઈ અને ગલીઓ છે ભાઈ, એ બધી તમે દેખાશે. જુઓ ટ્રેક્ટર સમા ભાઈ, ટ્રેક્ટરના બી ટાયર ડૂબી જાય ભાઈ, એટલો ભાઈ અત્યારે વરસાદ છે. જુઓ તો ભાઈ જો આ એક ભાઈ છે નીચે આપણને ભાઈ વેફર દેવા માટે આવે છે. અત્યારે फिलहाल આપણે મંગાવી છે કેળાની વેફર. फेंक के आ जाएगा एक बार में, वापस पानी में जाएगा तो फिर क्या करोगे? रुको एक सेकंड, रुक जाओ रुक जाओ. एक हाथ से भाई फोन पकड़ो. नजारो છે જો પાઇપ થી આપણે ઓલા ખેંચીને આપણે વેફર આપણે લઈ લીધી છે ઉપર ને હવે નીચેની તરફ બી જઈએ છીએ આપણે. તો આપણી પાસે ઓલરેડી સૂકો નાસ્તો હતો પણ થોડી ઘણી વેફર છે તો ચાલો લઈ લઈએ. અને તો જો ભાઈ નીચેની તરફ જીસીબી જાય છે ને લોકો જીસીબીમાં બેઠીને જતા તમને દેખાઈ જશે. જો આવી રીતે આખું જીસીબીનું ભાઈ ટાયર ડૂબી જાય ને એટલું બધું પાણી ભાઈ ભરાઈ ગયું છે અત્યારે ફિલહાલનું. આવો એક નજારો છે ભાઈ. અને મેં ભાઈ કેળાની વેફર અને બટેકાની વેફર મેં લઈ લીધી સામે દુકાનથી. આ નીચેની તરફ ભાઈ જગ્યા છે જ્યાં ટૂંકમાં આખું પાણી ભરાઈ ગયું છે અને મારી નીચેની તરફ રૂમો છે. તો જો ભાઈ નીચેની તરફ આવી ગયો છું, નીચેની તરફ કેટલું પાણી ભર્યું છે તમે જુઓ ખાલી એકવાર. તો જુઓ અમારા પગ છે ને આખા પગ અંદરની સાઈડ ડૂબી જાય ને એટલું પાણી છે. આ આખો ઓટલો હતો ભાઈ, ઓટલાની ઉપર સુધી પાણી ચડી ગયું છે. અને ગંગનાથ મહાદેવનો ભાઈ ઓટલો છે ને પાછળ સાઈડ ગંગનાથ મહાદેવ છે. આ તરફ ભાઈ રાત્રે છે ને પાણી ના અંદર જાય ને એટલા માટે મેં પ્લાસ્ટિકને ભાઈ હું મૂક્યું હતું, પરંતુ પાણી એટલું બધું ઉપર વધી ગયું ને કે અંદર પાણી જવાનું ભાઈ છે જ ત્યાં, કે ગમે એટલું પ્લાસ્ટિક મૂકવું બધું વેસ્ટ છે ભાઈ. જુઓ ખાલી એકવાર. જુઓ તો આવો ભાઈ મારો રૂમ છે અને મારા રૂમની અંદર બી મારા આખા ચપ્પલ ડૂબી જાય એટલું પાણી. જુઓ તો રૂમની અંદર ડેટકાઓ આંટા મારે છે. અને આ મારો ખાટલો છે. તો એક ભાઈ 2 પલંગ છે, તો એક પલંગ પર મારો બધો સામાન મૂકી દીધો છે મેં. અને એક તરફ ભાઈ આ જુઓ બધું અહીંયા હૂતો છું હું. અને થોડો ઘણો ભાઈ મેં ઉપર લટકાવેલી છે દોરી બાંધીને. તો જુઓ ભાઈ આ અંદરની પાર્કિંગની અંદર ગાડી મુકાઈ ગયેલી છે. ત્યાં બી પાણી ભરાઈ ગયું છે. પણ આપણું સૌથી મેન કે હજી સાયલેન્સર સુધી પાણી નથી પહોંચ્યું તો સારું છે. આઈ હોપ કે ભાઈ સાયલેન્સરને પાણી ટચ ના થાય. તો હેલો મિત્રો, હર હર મહાદેવ. તો આજે ભાઈ આપણી ભારત યાત્રાનો ભાઈ છે 14મો દિવસ. અને 14મા દિવસની ભાઈ તકરીબન બપોર થઈ ગઈ છે. હું સવારે જાગી ગયો વહેલો. તો ભાઈ આજે જે પાણી છે ને ભાઈ ઘણું ઓછું થઈ ગયું છે. જુઓ તમે પાછળની સાઈડ. તો આ ભાઈ જે પાણી બધું ઉપર હતું જે મહાદેવનું ભાઈ ત્યાં તમને દેખાય છે ત્યાં સુધી પાણી હતું. અહીંયા ઉપર બધે પાણી ચડી ગયું હતું, તમને બતાવેલું છે આગળના વિડીયોની અંદર. તો પાણી એટલું ઉતરી ગયું છે, ઓછું થઈ ગયું છે. અને રૂમની અંદર બી જે કંઈ પાણી હતું ને ભાઈ તો સવારે વહેલા હું જાગી ગયેલો 7 વાગે. અને ત્યારબાદ પાણી નીચે ઉતરી ગયેલું. તો રૂમની અંદર જેટલું બી પાણી મારું ભરાઈ ગયું હતું એ બધું ભાઈ મેં ડોલથી બધું બહાર કાઢી નાખ્યું. અને ત્યારબાદ મેં પોતા વગેરે નીચે મારી દીધા. એટલે મારી જે રૂમ હતી એકદમ કોરી અને સૂકી થઈ ગઈ છે ફિલહાલ. પાણી ભાઈ આ ઉપરની સાઈડ આખા ઓટલાથી ઉપર પાણી અંદર સુધી આવી ગયું હતું, ઉપર સુધી ભરાઈ ગયું હતું પાણી. રૂમની અંદર જેટલું બી પાણી હતું બધું ચોખ્ખું થઈ ગયું છે, પાણી નીકળી ગયું છે. અને આપણે પોતા વગેરે મારી દીધા છે અને બધું ઓકે થઈ ગયું છે. તારીખ છે ભાઈ 28 ઓગસ્ટ. 28 તારીખ થઈ ગઈ છે. તો બસ ચાલો કાંઈ નહીં, જ્યારે અહીંયાથી આપણે નીકળીશું અને જે તો કાંઈ નવો અપડેટ હશે તો તમને પાછો બ્લોગ મારફતે આપતો રહીશ.